નમસ્કાર મિત્રો, મારી ઉંમર આશરે 35 વર્ષની છે। હું ગુજરાતના એક શહેરમાં રહું છું અને ઘરે બેસીને ઓનલાઈન બ્યુટિશિયન અને મહેંદી ક્લાસ ચલાવું છું। મારા પતિ એક પ્રાઇવેટ બેંકમાં મેનેજર છે। બેંકની જોબ હોવાના કારણે તેઓ સવારે 8 વાગે ઘરેથી નીકળે છે, રાતે 9-10 વાગે પાછા આવે છે। ઘરમાં મારા સિવાય મારી 7 વર્ષનો દીકરો છે। પતિ આખો દિવસ કામમાં વ્યસ્ત રહે અને હું પણ ઘરકામ તથા મારા ઓનલાઈન ક્લાસ પતાવીને બપોરે નવરી પડતી। ક્યારેક ક્યારેક મને બહુ એકલતા લાગતી। સમય પસાર કરવા મેં સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રીલ જોવાનું અને લોકો સાથે સેટિંગ કરવાનું શરૂ કર્યું। એક દિવસ બપોરે હું ફેસબુક જોઈ રહી હતી, ત્યારે મને એક છોકરાની પ્રોફાઇલમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી। પ્રોફાઇલ પિક્ચરમાં તે બહુ જ હેન્ડસમ અને ભણેલા ગણેલા અને કોઈ મોટી વિદેશી કંપનીમાં એન્જિનિયર હોવા તેવા દેખાતા હતા। મેં સહેજતાથી તેની રિક્વેસ્ટ સ્વીકારી લીધી। બીજા દિવસેથી અમારા બંને વચ્ચે મેસેજમાં વાતચીત શરૂ થઈ। તે વાતચીતમાં બહુ જ વિવેક અને માયાળુ હતો। તેણે મને કહ્યું કે ભારતનો છે પણ અત્યારે લંડનમાં સ્થાન થયો છે અને ત્યાં તેની પોતાની મોટી કન્સ્ટ્રક્શન કંપની છે। તે રોજ સવારે મને ગુડ મોર્નિંગ મેસેજ મોકલતો, હું શું જમી, મારી તબિયત કેવી છે તે બહુ જ કાળજીપૂર્વક કરતો। મારા પતિ મને સમય નહોતો આપી શકતા, જ્યારે તે કલાકો સુધી મારી વાતો સાંભળતો। ધીમે ધીમે મને તેની સાથે વાત કરવાની આદત પડી ગઈ। વાતચીતના 1 મહિના પછી તે મને મેસેજ કર્યો, આવતા અઠવાડિયે મારે બર્થડે છે, તું મારી બહુ સારી મિત્ર છે, એટલે મેં ડલરથી તારા માટે ખાસ સરપ્રાઈઝ ગિફ્ટ મોકલી છે। તેમાં એક મોંઘો આઈફોન, સોનાનો હાર અને બ્રાન્ડેડ કાપડ છે। 2-3 દિવસમાં તને મળી જશે। મેં તેને બહુ જ ના પાડી કે રાહુલ, આ બધું બહુ મોંઘું છે, મને ના આપ। પણ તેણે પ્રેમથી કહ્યું કે મિત્રતામાં આ બધું સામાન્ય છે। 2 દિવસ પછી સવારે મારે મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો। સામેથી એક મહિલા બહુ ફોર્મલ અવાજમાં હિન્દી બોલી, નમસ્કાર, હું દિલ્હી એરપોર્ટ કસ્ટમ ઓફિસમાંથી બોલું છું। લંડનથી તમારા નામે એક પાર્સલ મોકલ્યું છે। આ પાર્સલમાં સોનું અને વિદેશી ચલણ એટલે કે પાઉન્ડ હોવાથી કસ્ટમર ટેક્સ તરીકે તમારે 45,000 રૂપિયા મારા આપેલા સરકારી ખાતામાં જમા કરાવવા પડશે, તો જ પાર્સલ તમારા ઘરે કુરિયર થશે। હું ગભરાઈ ગઈ। મેં તરત જ તેને મેસેજ કર્યો। તેણે કહ્યું, હા, મેં ઉતાવળમાં કસ્ટમર ટેક્સ ભર્યા વગર જ પાર્સલ મોકલી દીધું હતું। હું અત્યારે 45,000 ભરી દઉં, 2 દિવસ પછી ઇન્ડિયા આવીને તને રોકડા પૈસા આપી દઈશ। પ્લીઝ, મારી ઇજ્જતનો સવાલ છે, નહીંતર પોલીસ કેસ થશે। હું બહુ જ મૂંઝવણમાં હતી। મારી પાસે મારા ક્લાસની બચતના 50,000 રૂપિયા કબાટમાં પડ્યા હતા। હું બેંકમાં જઈને પૈસા પહેલા ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી હતી, પણ રસ્તામાં મને વિચાર આવ્યો કે જો રાહુલ એટલે બધો અમીર છે તો પોતે કેમ ટેક્સ નથી ભરી દેતો અને કસ્ટમર ઓફિસવાળા ક્યારે ફોન કરીને પ્રાઇવેટ એકાઉન્ટમાં પૈસા નથી મંગાવતા, એવું મેં ક્યાંય વાંચ્યું હતું। મેં બેંકમાં જઈને પૈસા ભરવાના બદલે મારા એક ઓળખીતા પોલીસ ભાઈઓને ફોન કર્યો અને આખી વાત જણાવી। તેણે મને તરત જ કહ્યું, બેન, અટકી જશો, 1 રૂપિયો પણ ભરવો નહીં। આ કોઈ લંડનનું નથી, આ આખી એક નાઇજેરિયન ગેંગ છે। ફેસબુક પર નકલી પ્રોફાઇલ બનાવીને ભોળી સ્ત્રીઓને પ્રેમથી જાળમાં ફસાવીને પછી ગિફ્ટના નામે લાખો રૂપિયા પડાવે છે। આ સંભાત જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। મને અહેસાસ થયો કે હું કેટલી મોટી મુશ્કેલીમાં ફસાવા જઈ રહી હતી, પણ મેં ડરી જવાના બદલે આ ઠગ લોકોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। મેં પોલીસની સલાહ મુજબ તેને મેસેજ કર્યો કે મેં 45,000 રૂપિયા ભરી દીધા છે। થોડી જ વારમાં પેલી નકલી કસ્ટમર ઓફિસનો ફરી ફોન આવ્યો, મેડમ, રિકનેગીમાં ખબર પડી કે પાર્સલમાં ઘણી બધી વિદેશી કરન્સી છે, એટલે મને લોન્ડરિંગનો કેસ ન કરવો હોય તો બીજા 1.5 લાખ રૂપિયા ભરી દો। મેં કહ્યું, મારી પાસે એટલા બેંકમાં પૈસા નથી, રોકડા પડ્યા છે, તમે કહો છો તો હું
અરુબરું આવીને આપી જાઉં. તેણે લોભમાં આવીને મને એક હોટલ પાસે પૈસા લઈને બોલાવી, જ્યાં તેમના માણસો રોકડા લેવા આવવાના હતા. હું અને પોલીસ સાદા કપડામાં સજ્જ થઈ ગયા હતા. પોલીસ આખી ટીમ ત્યાં પહોંચી ગઈ. જેવા એ યુવાનો મારા હાથમાંથી પૈસાની નકલી નોટો ભરેલી બેગ લેવા આવ્યા કે તરત જ પોલીસે તેમને રંગે હાથ ઝડપી દીધા. પોલીસે જ્યારે એ બંનેની કડક પૂછપરછ કરી અને તેમને લેપટોપ તથા મોબાઈલ ચેક કર્યા, ત્યારે ખબર પડી કે તેના દિલ્હી અને મુંબઈમાં બેસીને આવી સેંકડો સ્ત્રીઓને નકલી આઈડીથી છેતરી ચૂક્યા હતા અને કરોડો રૂપિયા પડાવી ચૂક્યા હતા. પણ ઘણી સ્ત્રીઓ તો બદનામીના ડરથી પોલીસ પાસે ફરિયાદ પણ કરાવવા નહોતી ગઈ. મેં મારી હિંમતની માત્ર મારી બચત ન બચાવી, પણ આખી ઓતરાષ્ટ્રી ગેંગને ભાંડા ફોડ્યા. મિત્રો, સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કેવી રીતે મોંઘી પડી શકે છે અને મોંઘી ગિફ્ટથી લાલચમાં લોકો કેવી રીતે લાખો રૂપિયા ગુમાવે છે તેની જાગૃતિ આપતી આ વાત છે. મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.